નમસ્કાર દોસ્તો, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો એ સ્ટુડન્ટ્સ માટે બહુ ઉપયોગ થશે કે જે સ્ટુડન્ટો સેમિસ્ટર 6 અને સેમિસ્ટર 8માં અત્યારે હાલમાં ભણી રહ્યા છે. હવે ક્વેશ્ચન હશે કેમ આવું? તો જુઓ મિત્રો, ભલે તમે બીફાર્મના હો કે પછી બેચલર ઓફ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છો, ઓકે. બેઝિકલી તમને ખબર છે કે જીટીયુના 100 પોઈન્ટ એક્ટિવિટીમાં તમારે કેટલા પોઈન્ટ કરવાના હોય છે? 100 પોઈન્ટ જે છે એની હાઉ કરવાના હોય છે, રાઈટ. ઇન કેસ જો તમે D2D સ્ટુડન્ટ છો, એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી જો તમે કરો છો, તો તમારે 75 જેટલા પોઈન્ટ કરવાના આવશ્યક હોય છે. આ તમારે આટલા 75 તો કરવાના જ હોય છે, રાઈટ. તો બેઝિકલી અત્યારે આપણે સેમિસ્ટર 6 અને સેમિસ્ટર 8વાળા જે રેગ્યુલરવાળા છોકરાઓ છે, તો એની માટે મિત્રો ડેટ આવી ગઈ છે. તમારી જીટીયુની 100 પોઈન્ટ એક્ટિવિટી પોર્ટલ તમારે 2 દિવસ સુધી ખુલ્લું છે, એટલે કે લાસ્ટ ડેટ જે છે 28 ઓફ એપ્રિલ છે, રાઈટ. આજની તારીખ જોવા જઈએ તો આજની ઓલમોસ્ટ 26 એપ્રિલ થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો, આ 26 એપ્રિલના રોજ જીટીયુનું આ સર્ક્યુલર પોસ્ટ કરવામાં આવેલું છે, ઓકે. એના પછી જે તમે અહીંયા ઉપર ડેટ લખો જુઓ છો, એ 29 એપ્રિલથી લઈને 8 એપ્રિલ, એ એઝ અ ફેકલ્ટી માટે છે, રાઈટ. તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, તમને એક વસ્તુનું બહુ કન્ફ્યુઝન હોય છે. તમે એવું વિચાર કરો છો કે અહીંયા જે ડેટ લખેલી છે એ પ્રમાણે, તો એવું નથી. તમારી માટે જે ડેટ તમને આપેલી છે, તો એ ડેટ તમે અહીંયા જુઓ. Entry will open for a student till 28 April. After that, no entry will be entered as a portal will be locked. એટલે કે 28 એપ્રિલ પછી આ જે જીટીયુ 100 પોઈન્ટ એક્ટિવિટીનું પોર્ટલ જે છે ક્લોઝ થઈ જશે, રાઈટ. તો ધ્યાનમાં રાખજો, 2 દિવસમાં ફટાફટ તમારી એક્ટિવિટી જેટલી તમે કરી હોય એટલી બધી પોસ્ટ કરી દો, રાઈટ. અને પ્લીઝ તમે આ વિડીયો તમારા બધા ફ્રેન્ડ્સ સાથે શેર કરો, કે જેથી કરીને કોઈ એવું ના થાય કે કોઈ ભૂલી જાય, કેમ કે આ છેલ્લો ચાન્સ છે, રાઈટ. જે સ્ટુડન્ટ સેમિસ્ટર 8માં છે એ લોકો માટે આ છેલ્લો ચાન્સ છે. 100 પોઈન્ટ અગર તમારા નથી થયા તો ફટાફટ કરી દો, કેમ કે એના વગર તમે જીટીયુનું કોન્વોકેશન સર્ટિફિકેટ જે છે, એટલે કે ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ તમને નહીં મળે. દેટ્સ વાય આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ ડેટ હજી હું તમને કહી દઉં છું ક્યારે છે, 28 એપ્રિલ, રાઈટ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.